આજે તો સવારમાં 6 વાગ્યામાં ઊંઘ ઉડી ગઈ અને વાતાવરણ જોઈને એવું લાગ્યું કે આજે તો પાક્કો વરસાદ આવવાનો છે। આકાશમાં બહુ ઝાઝા વાદળ હતા અને પવન બહુ ઠંડો આવતો હતો। લાગતું હતું ક્યાંક વરસાદ પડ્યો છે। ત્યાં જ થોડી વારમાં 11 વાગી ગયા હતા અને મારે રસોઈ બનાવવાની હતી અને અમે લાપસી બનાવવા મૂકી હતી અને જો શાક ને એવું બધું બની ગયું હતું, રોટલી બનાવવાની બાકી હતી। બહાર ફળિયામાં આવીને જોયું તો બધા વાદળા ગાયબ થઈ ગયા, તડકો પડવા માંડ્યો અને અમારું પોપટ અને પછી થોડી વારમાં જમવાનું બધું બની ગયું ને અમે બધાએ જમી લીધું હતું। ત્યાં જ સાંજ પડી ગઈ ને દિશુબેન ને ખાવી હતી પાણીપુરી। અહીંયા મેં પાણીપુરી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી। બટેકા બાફા મૂકી દીધા હતા અને બહાર મસ્ત ઠંડો પવન આવતો તો ગરમી જેવું કઈ થતું નહોતું ને જો મિત્તલ જુશાને રમાડતી હતી। જ થોડી વારમાં બટેકા બફાઈ ગયા અને મેં મસ્ત મસાલો બનાવી નાખ્યો હતો અને હવે વારી હતી પૂરી તળવાની। તો મેં અડધી પૂરી તળી નાખી હતી અને અડધી બાકી હતી। તો પૂરી તળાતી હતી, એકદમ ગોળ ગોળ ફૂલતી હતી અને પાણી તો મેં અગાઉ બનાવીને ફ્રીજમાં મૂકી દીધું હતું કેમ કે ઠંડુ થઈ જાય, ઠંડુ પાણી પીવાની વધારે મજા આવે। થોડી વારમાં બધું બની ગયું ને અમે બધા પાણીપુરી ખાવા બેસી ગયા હતા અને બહુ મસ્ત પાણીપુરી બની હતી। પછી અમે બધાએ નિરાતે પાણીપુરી ખાઈ લીધી ને ખાસ તો આજે મારા દિશુ માટે બનાવવાની હતી કેમ કે કેટલા દિવસ થઈને પાણીપુરી ખાવી હતી। મારા મિની વ્લોગ ગમતા હોય તો મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।